હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અમે જઈ રહ્યા છીએ એક ટ્રીપ પ્લાન પર. એ વીકેન્ડ છે અને અત્યારે ફૂલ આગાહી હતી વરસાદની, એટલે એવું થયું કે ચાલો ક્યાંક જતા આવીએ. શનિ રવિ છે તો, અને છોકરાઓને સ્કૂલમાં પણ રજા હતી માટે અમે નીકળી ગયા છીએ. પણ ક્યાં જઈએ છીએ એ તમને ત્યાં જઈને હું બતાવીશ. અને આ પૂરો બ્લોગ જોવા માટે તમે કન્ટિન્યુ રાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરજો ભાઈને કયા પક્ષીનો અવાજ કાઢ્યો છે. હવે હાલો મારો બરાબર, હું કેવો કાઢું છું જોજો. હિયાનો વારો આવે છે. ચાલ હિયા બોલ. હવે ચારમીનો વારો. ચલો તમે કોમેન્ટ કરજો કે કોનો અવાજ કોણે સારો કાઢ્યો છે. ચારમી ગલુડિયાનો અવાજ કરે છે, જોજો કેવો કરે છે. કભી દૂર દૂર જાય. ગાઓ ને મસ્ત ગાના. ના પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઈ મન નો આવડે. આવું કરવાનું યાર. ઈ મન નો આવડે. પ્લીઝ. मरने वाला कोई जिंदगी चाहता हो जैसे हम तुम्हें चाहते है जिंदगी कल हम कहाँ तुम कहाँ. આ ટનલ આવી રહી છે, તેના ઉપર તમે નક્કી કરો કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. અરે મહેસાણાના ભમરિયા નાળા જેવું દેખાય સલા. અરે ના રે ના, ભમર્યું નાળું નહીં, આ તો જોઈ લો. અલો ભમરિયું નાળું થોડું મોટું થઈ ગયું સલા. ચાલ ચાલ ફટાફટ ગા, ન તો ટીકી ચડી જાય હમણાં. હાલો ટીક ટીક 1, ટીક ટીક 2. યાને 2 ચડી છે અને 4 મિની 1 ચડી. ટીક ક્યારની થઈ ગઈ? 2. ગઈ વખતે કહેતા ત્યારની 2 છે. લાટકો નહીં, લાડકો હશે. લટકો તો પછી લટકો બોલ ને, લાડકો નહીં, લાટકો. મારી ઉપર કયો સારું. ચલો હું ગાઉં કહું પરથી. कैसे मुझे तुम मिल गए, किस्मत पे आए ना यकीन. चलो 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 फटाफट. टिक टिक 1. नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमता तारी नतणी को वाणी काना जड़ी होय तो हाल, काना जड़ी होय तो हाल, रास रमता मारी नतणी को वाणी हाल. रमता रमता जोगी आया જી. હારી કાયાનો હિંડોળો રસિયો, હારી કાયાનો હિંડોળો રસિયો, જગમગ ચોલા ખાય રે લોહીમાં રમતા જોગી આયા જી. सिर्फ तेरे लिए कसम से बस बस ओके सब ये दिन ये महीने साल साल गुजर जाएंगे बस मगर इतना रखना जीना सिर्फ मेरे दुनिया ये महफिल मेरे का
આ છે રમાડા રિસોર્ટ ઉદયપુર અને અમે આવી ગયા છીએ હોટલમાં. ચલો. અહીંયા છે રિસેપ્શન એરિયા. છે સ્વિમિંગ એરિયા. પછી અમે લોકો ગોલ્ફ કાર્ટમાં બેસી ગયા અને મસ્ત સવારી કરીને નીકળી ગયા. આવી પણ ફેસિલિટી હતી ત્યાં. અને અમે પહોંચી ગયા અમારી રૂમ પર. અને રૂમની બહાર મસ્ત ગાર્ડન હતું. અને આ રૂમનો નજારો જુઓ તમે. અંદર ફૂલ ફેસિલિટી હતી. ટીવી, ફ્રીજ, ઇસ્ત્રી બધું જ. અને ટોયલેટ બાથરૂમ પણ એકદમ ક્લીન અને મસ્ત બાથ ટબવાળું બાથરૂમ હતું. પછી અમે લોકો ડિનર કરીને રાજસ્થાનનો ફેમસ એવો ફોક ડાન્સ જોવા નીકળી ગયા. એ પણ ત્યાં હોટલમાં જ હતો. પછી ત્યાંથી અમે ફોક ડાન્સ જોઈને નીકળ્યા સ્વિમિંગ પુલ તરફ. ત્યાં રાતનો નજારો બહુ જ મસ્ત લાઇટિંગવાળો હતો અને એકદમ શાંત વાતાવરણ. એવી મજા આવીને ત્યાં બેસવાની રાત્રે. પછી અમે લોકો ગયા ડાઇનિંગ એરિયા તરફ ડિનર કરવા માટે. ત્યાંનું ફૂડ એકદમ ડિલિશિયસ હતું. તમે લોકો પણ મિસ ના કરતા અને એકવાર જરૂરથી વિઝિટ કરજો. પછી ગેમ ઝોન તરફ ગયા. ત્યાં નાના બાળકો માટે ટેબલ ટેનિસ, કેરમ બધી અલગ અલગ પ્રકારની ગેમ્સ હતી અને કિડ્સ પ્લે એરિયા પણ હતો. જો ફ્રેન્ડ્સ, આ નાના બાળકો માટે છે અને આ નાનું બાળક કેવું રમે છે. ચાલો મિત્રો, હું તમને બતાવું સજ્જનગઢનો કિલ્લો. તો ફ્રેન્ડ્સ, અહીંયાનું પ્રાદેશિક સંગીત એકદમ સુંદર રીતે વગાડવામાં આવે છે. જુઓ, સાંભળો તમે. સજ્જનગઢનો કિલ્લો, આને સજ્જનગઢ ફોર્ટ પણ કહી શકાય. જુઓ, આખો મોટો કિલ્લો છે. ચાલો હવે આપણે અંદરનો વ્યૂ જોઈએ. આ છે મહારાણા સજ્જનસિંહ, જેમણે આ કિલ્લો બંધાવ્યો હતો. અને અહીંયા છે એક સુંદર મજાની તસવીર. કેટલી મસ્ત કલાકૃતિઓ છે. જૂના જમાનામાં અહીંયા ફાઉન્ટેન ચાલુ હતા. અત્યારે બંધ છે, પણ હજુ એમને જ છે આ જગ્યા. જો મહારાણા સજ્જનસિંહ, જેમણે આ કિલ્લાનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. અને આજે મહારાણા ફતેહસિંહ, જેમણે આ કિલ્લાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. આ જુઓ, આ છે મારા માતૃશ્રી, જે હવે પૂર્ણ રીતે થાકી ગયા છે. ચાલો હવે મારી સાથે. અહીંયા છે આખું ઉદયપુર દેખાય છે અહીંયાથી. જુઓ મિત્રો, આ છે અરવલ્લીની પર્વતમાળાઓ, જેને બચાવવા માટે અહીંયાના લોકોએ આંદોલન કર્યું હતું. ચાલો મિત્રો, આજે હું તમને બતાવું રેપ્ટરનું અહીંયા એક એક્ઝિબિશન આવેલું છે એમાં. ચલો. રેપ્ટર એટલે જે પક્ષીઓ ઝડપથી શિકાર કરી શકે છે. એવા પક્ષીઓ સમડી, ગીધ વગેરે જેવા જે પક્ષીઓ છે એ ઝડપથી શિકાર કરી શકે છે. જુઓ તમે. હવે શુક્ર, શનિ અને રવિની રજા પૂરી થઈ હતી અને રવિવારે સવારે અમે ઘરે જવા માટે નીકળી ગયા ઉદયપુરથી. અમારા વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. બાય.